સારું છે ના સાચે સાચે સારું છે. ઓમ ઓમ બરાબર છે. ઓમ 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 परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप,
यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद, महाचिदाकाश ज्योति महातत्व महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य परम शांति, परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य, अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 40मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 236, પાના નંબર 237। ફૂલ વિશ્રામ ફરક પડ્યો એકદમ। પાના નંબર 237, સર્ગ 47મો। સિંધુરાજની જીત થવાનું કારણ અને સૂર્યોદય તથા રણભૂમિનું વર્ણન। આ 47મા સર્ગમાં સિંધુરાજની જીત થવાનું કારણ, સૂર્યનો ઉદય, રણનો ક્રમ અને બે રાજાઓનું મંત્રેલા અસ્ત્રોથી દ્વંદ્વ યુદ્ધ એમનું વર્ણન કરવામાં આવશે। પાના નંબર 237, જમણી બાજુ પહેલી લાઈન। શસ્ત્રોના પરસ્પર ભટકાવાથી ત્યાં અગ્નિઓ ઉત્પન્ન થયા હતા, તેથી આકાશ અને પૃથ્વી પ્રફુલ્લિત આસોપાલવોના વન જેવા દેખાવા લાગ્યા। સમુદ્રના જેવા ભારે ઘોંઘાટોથી આકાશમાં સિદ્ધ લોકો અને પૃથ્વીમાં સેનાપતિ ભય પામીને નાસવા લાગ્યા। ઉગતા સૂર્યના કિરણો વડે ચળકતા આયુધોને લીધે આકાશ અને પૃથ્વી જાણે સુવર્ણના નગર હોય એમ દેખાવા લાગ્યા। આકાશમાં અને પૃથ્વીમાં પ્રાસોના, તલવારોના, સાંગોના, ચક્રોના, વૃષ્ટિઓના અને મુદ્ગરોના શબ્દોથી ચારે બાજુ ઘોંઘાટ ઉઠવા લાગ્યો। આકાશમાં ઉછળતા લોહીના ફુવારાઓની અંદર શબોના સમૂહો ઉડવા લાગ્યા અને પૃથ્વીમાં ચાલતી લોહીની નદીના પ્રવાહમાં શબોના સમૂહો તણાવા લાગ્યા। આકાશ અને પૃથ્વી ભૂષુંડીઓથી, સાંગોથી, ભાલાઓથી, તલવારોથી, ત્રિશૂળોથી અને પથરાઓથી વ્યાપ્ત થઈ ગયા। ત્રિશૂળો તથા શસ્ત્રો વાગવાથી કપાયેલા કબંધો આકાશમાં ઉડવા લાગ્યા અને પૃથ્વી પર પડવા લાગ્યા। કાળ જેવા વેતાલોના કુળો નૃત્ય કરતા હતા અને આકાશમાં તથા પૃથ્વીમાં મોટો કોલાહલ કરવા લાગ્યા। આ સમયે ખાલી પડેલી રણભૂમિમાં વિદુરથ રાજાનો રથ અને સિંધુરાજનો રથ આકાશના ધ્વજની જેમ તથા જાણે એકી સાથે આકાશમાં ઉગેલા ચંદ્ર તથા સૂર્યની જેમ દેખાવા લાગ્યા। પ્રદીપ્ત અને ચપળ એવા એ બંને રથો ચક્રોથી, ત્રિશૂળોથી, ભૂષુંડીઓથી, વૃષ્ટિઓથી અને પ્રાસોથી ભરપૂર હતા। તે લાખો શૂરવીર લોકોથી વીંટાયેલા હતા અને શબ્દો કરતા કરતા યથેષ્ટ રીતે મંદર ગતિથી ફરતા હતા। ચિત્કાર કરતા મોટા પૈડાઓથી અનેક જીવતાઓને તથા મુએલાઓને પણ કચરી નાખતા હતા। પૈડારૂપી ચક્રવાકો તથા જળચંદ્રોવાળી અને કેશોવાળી શેવાળોથી ઢંકાયેલી લોહીની નદીઓમાં તેઓ ઉન્મત્ત હાથીઓની જેમ તરતા હતા। તેઓ આકુળ વ્યાકુળ થયેલા અનેક હાથીઓની સુદ્ધા પૈડાઓના ઝપાટાથી પાડી દેતા હતા।
પાના નંબર 238. શબ્દ કરતા ધૂંસરાઓમાં સંભળાતા મણિઓના અને મોતીઓના શબ્દોથી તેઓ મનોહર લાગતા હતા. યુદ્ધમાં શોભતા ભાલાઓની, બાણોની, ધનુષોની, સાંગોની, પ્રાસોની, શંકુઓની અને ચક્રોની ધારાઓને શત્રુઓના શરીરોમાં ભૂંકી દેતા અને જેમની પછવાડે ચાલનારા યોદ્ધાઓ ભય પામતા હતા, એવા ઘણા મહાશૂરવીર લોકો એ રથોની પછવાડે ચાલતા હતા. બંને રથોની પતાકાઓના છેડાઓ વાયુના ઝપાટાથી પટપટ શબ્દ કરતા ફરકી રહ્યા હતા. બાણોરૂપી જળધારાઓના સમૂહોના શબ્દોથી તથા પ્રાસ આદિ શસ્ત્રોરૂપી કરાઓના શબ્દોથી એ બંને રથો પરસ્પર ગર્જના કરતા સમુદ્રની જેમ તથા મદોન્મત્ત મેઘની જેમ ગર્જના કરતા હતા. હવે એ બંને રથો જરાવાર પૃથ્વીના કુંડળ સરખા મંડળમાં ફરીને યુદ્ધમાં એકબીજાની સામે ભેટ્યા. પ્રહાર કરતા એ બંને પૃથ્વીપતિઓના બાણો આકાશમાં ફેલાવા લાગ્યા. તેમાં કેટલાયક બાણો પથરાના તથા મૂષણના જેવા આકારવાળા હતા, કેટલાયક તલવારના જેવા મોઢાવાળા હતા અને કેટલાયક મુદગરોના જેવા મોઢાવાળા હતા. તેમાં કેટલાયક ત્રિશૂળોના જેવા મોઢાવાળા, કેટલાયક સજાવેલા ચક્રના જેવા મોઢાવાળા, કેટલાયક ફળશીઓના જેવા મોઢાવાળા, કેટલાયક સાંગોના જેવા મોઢાવાળા, કેટલાયક તીક્ષ્ણ શિલાઓના જેવા મોઢાવાળા અને કેટલાયક મોટી શિલાઓના જેવા જાડા હતા. તે બાણો તે સમયે પ્રલયના પવને પાડેલા શિલાઓના સમૂહોની પેઠે પડવા લાગ્યા અને પ્રલય કાળમાં ઉદ્ધત થયેલા બે સમુદ્રો જેમ સામસામા ભેટી પડે તેમ તે વખતે બંને રાજાઓનું ભેટવું ભારે ભયંકર જણાવા લાગ્યું. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી વિદુરથ સિંધુરાજ સમાગમ નામનો સર્ગ 47મો સમાપ્ત. સર્ગ 48મો. વિદુરથ અને સિંધુ રાજાનો સંગ્રામ. આ 48મા સર્ગમાં વિચિત્ર માયાથી ઉત્પન્ન થયેલા મંત્ર તથા અસ્ત્રથી જગતને મોહ પમાડે તેવું સિંધુરાજ તથા વિદુરથ રાજાના રણ સંગ્રામનું વિસ્તારથી વર્ણન કરેલું છે. વસિષ્ઠ બોલ્યા, ઊંચી કાંધવાળો સિંધુરાજ શહેર પાસે આવ્યો, તેથી વિદુરથ રાજાને મધ્યાહન સમયના સૂર્યના જેવો ક્રોધ ઉત્પન્ન થયો. આથી કલ્પના અંત સમયના પવનથી જુદો પડેલો મેરુ જે પ્રમાણે પર્વતના શિખરને ધારણ કરે તે પ્રમાણે તેણે ઘણીવાર સુધી દિશાને ગજાવી મૂકે તેવું ધનુષ ધારણ કર્યું. પછી પ્રલયકાળનો સૂર્ય જેમ પોતાના કિરણોનો વિસ્તાર કરે તેમ ક્રોધ પામેલા તે રાજાએ ભાથારૂપી રજનીમાં બંધાયેલી બાણની પરંપરાને શત્રુ ઉપર છોડવા માંડી. તેની દોરીમાંથી એક જ બાણ નીકળતું હતું તો પણ આકાશ માર્ગમાં જતા તે બાણના 1000 બાણ થઈ જતા તથા 1,00,000 થઈને પૃથ્વી પર પડતા. સિંધુરાજને પણ તેવી જ શક્તિ અને હાથનું લાઘવ હતા. એ પ્રમાણે તે બંને રાજાને વરદાયી વિષ્ણુના વરદાનથી ધનુર્યુદ્ધમાં કુશળતા હતી. જેમ કલ્પના અંત સમયના વજ્રથી આકાશ છવાઈ જાય છે તે પ્રમાણે શબ્દ કરતા મૂષણની આકૃતિના મૂષણ નામના બાણોથી આકાશ છવાઈ ગયું. આકાશ માર્ગમાં શબ્દ કરતી સુવર્ણથી શોભતી બાણની પંક્તિઓ કલ્પાંત સમયના પવનથી પીડા પામીને પડતા તારાની પેઠે પ્રકાશ પામવા લાગી. જેમ સમુદ્રમાંથી પાણીનું પૂર નીકળે છે, સૂર્યમાંથી કિરણો ફૂટે છે, પ્રચંડ પવને કંપાવેલા મોટા ઝાડમાંથી પુષ્પ ખરે છે, તપાવીને ટીપવામાં આવેલા લોઢાના ગોળામાંથી તણખાઓ નીકળે છે, વરસાદમાંથી ધારાઓ નીકળે છે, પાણીના ઝરણાઓમાંથી બિંદુ નીકળે છે અને વિદુરથ રાજાનું નગર બળતા તેમાંથી પ્રકાશિત તણખા ઉડે છે. તેમ વિદુરથ રાજા તરફથી શત્રુ ઉપર એકદમ બાણનો વરસાદ પડવા લાગ્યો. એ વેળા બંને સૈન્યમાંથી ઉત્પન્ન થતા ચટાચટ શબ્દને સાંભળનાર બંને સૈન્યના મનુષ્યો શાંત પડેલા સમુદ્રની જેમ મૌન થઈ ગયા
ઘૂઘવાટી કરતું વેગવાળું બાણનું પૂર જાણે ગંગા નદીનું પૂર હોય તેમ યુદ્ધમાં સિંધુરાજ તરફ આકાશ માર્ગે ચાલવા લાગ્યું. ત્યાં ચળકતા સોનાના બાણની વૃષ્ટિ એકદમ ધનુષ્યરૂપી મેઘમાંથી સુસવાટા ભેર નીકળવા લાગી. આ પ્રમાણે બાણરૂપી નદીના પૂર સિંધુરાજ તરફ ચાલ્યા જતા હતા તે નગરમાં રહેલી લીલાદેવીએ ગોખમાંથી જોયું. તે બાણના સમૂહથી પોતાના પતિનો જય થશે એમ ધારીને તેનું મુખકમળ આનંદથી પ્રફુલ્લિત થયું અને તે આ પ્રમાણે બોલી, હે દેવી, જય જય! આ મારા પતિનો જય થાય છે તે જુઓ. આ બાણના સમૂહથી તો મેરુ પર્વતનો પણ ચૂરો થઈ જાય. આ પ્રમાણે તે બંને દેવીઓ ઘાટા સ્નેહના શબ્દથી આકુળ થાય તેવી રીતે માનુષી વાત કરતા અને જોવામાં વ્યગ્ર થઈને હાસ્ય કરતા હતા. તેવામાં જેમ જહનુ રાજાએ ગંગા નદીનું પાન કર્યું હતું તેમ તે સિંધુરાજ રૂપી વડવાનળ પોતાના બાણની ઉષ્મારૂપ અગસ્ત્ય ઋષિ દ્વારા વિદુરથ રાજાના બાણરૂપી મદોન્મત્ત સમુદ્રનું પાન કરી ગયો. નીચે ટાંચ છે. અગસ્ત્ય ઋષિ દરિયો પી ગયા તથા જહનુ રાજા ગંગા નદીને પી ગયા એ કથા પુરાણમાં પ્રસિદ્ધ છે. જહનુ ઋષિ ગંગા નદીને પી. તેવામાં જેમ જહનુ રાજાએ ગંગા નદીનું પાન કર્યું હતું તેમ તે સિંધુરાજ રૂપી વડવાનળ જહનુ રાજા નથી, જહનુ ઋષિ રાજા નો આવે. છાપેલું શું છે? ઋષિ છે. તેવામાં જેમ જહનુ ઋષિએ ગંગા નદીનું પાન કર્યું હતું તેમ તે સિંધુરાજ રૂપી વડવાનળ પોતાના બાણની ઉષ્મારૂપ અગસ્ત્ય ઋષિ દ્વારા વિદુરથ રાજાના બાણરૂપી મદોન્મત્ત સમુદ્રનું પાન કરી ગયો. તેણે પોતાના બાણરૂપી વરસાદથી વિદુરથના બાણરૂપી વાદળાને દાણે દાણ કરી નાખ્યા અને તેમના રથ જેટલા કકડા કરીને તેમને આકાશરૂપી સમુદ્રમાં નાખી દીધા. જેમ દીવો હોલવાયા પછી તેની ગતિ જાણવામાં આવતી નથી તેમ વિદુરથ રાજાના બાણોના સમૂહની ગતિ પણ જાણવામાં આવી નહીં. આમ તેણે તેના બાણોના સમૂહનો નાશ કર્યો અને પછી યુદ્ધમાં પ્રેમ હોવાથી તેણે આકાશમાં શરીરધારી મેઘનો વિસ્તાર કર્યો. પણ પ્રલય સમયનો પવન જેમ સામાન્ય મેઘનો નાશ કરે છે તેમ વિદુરથ રાજાએ પોતાના બાણોના સમૂહથી તેનો એકદમ નાશ કરવા માંડ્યો. આ ઉપરથી સિંધુરાજે તેના પર બાણોના પ્રહાર કર્યા પણ તે વ્યર્થ ગયા. આથી તે સિંધુરાજે પોતાના સ્નેહી ગંધર્વ પાસેથી પોતાને મળેલું મોહનાસ્ત્ર વિદુરથ રાજાના સૈન્યમાં માર્યું. તેથી વિદુરથ સિવાય સૈન્યના સર્વ માણસોને મૂર્છા આવી ગઈ. પછી સઘળા યોદ્ધાઓના શસ્ત્ર તથા અસ્ત્ર વીંખાઈ ગયા. તેઓ મૂંગા થઈ ગયા. તેમના મુખ તથા નેત્ર ખેદયુક્ત થઈ ગયા. તેઓ મરણ પામેલા હોય એવા અથવા ચિત્રમાં આલેખેલા હોય તેવા થઈ ગયા. તેમની મૂર્છા ઓછી થવા લાગી. તેવામાં વિદુરથ રાજાએ પ્રબોધાસ્ત્ર જાગ્રત કરવાનું અસ્ત્ર ધારણ કર્યું. તે અસ્ત્રથી તેના સૈન્યમાં મનુષ્યો પ્રાતઃકાળમાં કમળની પેઠે જાગ્રત થયા. હવે જેમ સૂર્ય દેવતાએ મંદેહ નામના રાક્ષસ ઉપર ક્રોધ કર્યો હતો, નીચે ટાંચ છે. મંદેહ નામના રાક્ષસની સાથે સૂર્યને મોટું યુદ્ધ થયું હતું એવી ભારતમાં પ્રસિદ્ધ કથા છે. હવે જેમ સૂર્ય દેવતાએ મંદેહ નામના રાક્ષસ ઉપર ક્રોધ કર્યો હતો તેમ સિંધુરાજે વિદુરથ રાજા ઉપર ક્રોધ કર્યો. તેણે પાશ બંધનરૂપી ખેદ આપનારું ભયંકર નાગાસ્ત્ર ધારણ કર્યું અને પર્વતો જેવા તે સર્પથી આકાશ ભરાઈ ગયું. ત્યાં જેમ કમળથી તળાવ શોભે તેમ પૃથ્વી સર્પથી શોભવા લાગી અને પર્વતો કાળા સર્પોરૂપી કંબલો ધારણ કર્યા હોય એવા દેખાવા લાગ્યા. પૃથ્વીના સર્વ પદાર્થો ઝેરની ગરમીથી ખેદ પામવા લાગ્યા અને પર્વત તથા વન સાથેનું જગત વ્યાકુળ થવા લાગ્યું. ત્યાં ઝેરની વિષમતાને બતાવનારા
વૃક્ષ ગરમ, શીતળ અને ઝેરરૂપી રેણુવાળા પવન જાણે ધગધગતા અંગારા સાથે ભળેલા હોય તેમ વાવા લાગ્યા. આ પ્રમાણે થવાથી અસ્ત્રવિદ્યાને જાણનારા વિદુરથ રાજાએ ગરુડાસ્ત્ર ધારણ કર્યું અને તેથી પર્વતના જેવા ગરુડો ઉત્પન્ન થયા. સુવર્ણની પેઠે સર્વ આશા દિશાઓને પરિપૂર્ણ કરનાર તે ગરુડોએ પાંખવાળા પર્વતની પેઠે ઉડવાનો પ્રયત્ન કર્યો. પાંખવાળાની નીચે ટાંચ છે. પ્રથમ પર્વતની પાંખ હતી અને તે પક્ષીની પેઠે ઉડતા હતા. પછી ઇન્દ્રે પર્વતની પાંખ કાપી નાખી એવી પુરાણમાં કથા છે. સુવર્ણની પેઠે સર્વ આશા દિશાઓને પરિપૂર્ણ કરનાર તે ગરુડોએ પાંખવાળા પર્વતની પેઠે ઉડવાનો પ્રયત્ન કર્યો અને પ્રલયકાળના જેવો ભયંકર પવન ઉત્પન્ન કર્યો. નાકના પવનના વેગથી તે ગરુડો સર્પોને ખેંચવા લાગ્યા અને ઘરઘરાટ શબ્દથી સમુદ્રોના વિભાગને પૂરી દેવા લાગ્યા. જેમ અગસ્ત્ય ઋષિ સમુદ્રનું પાન કરી ગયા હતા તેમ ગરુડ રૂપી મેઘ પૃથ્વીને પૂરનાર અને વેગથી ચાલનાર તે સર્પના સમૂહનું પાન કરી ગયો. આથી વરાહમૂર્તિ ભગવાને વરાહમૂર્તિ નીચે ટાંચ છે. ધરતી રસાતળ ડૂબી ગઈ હતી તે વખતે ભગવાને વરાહનો અવતાર ધારણ કરી પૃથ્વીને જળમાંથી બહાર કાઢી હતી. આથી વરાહમૂર્તિ ભગવાને ઉદ્ધાર કરેલા અને જળ સમૂહ વગરના થયેલા પૃથ્વીના અવકાશની પેઠે તે સર્પરૂપી કંબલથી મુક્ત થયેલું પૃથ્વીનું મંડળ શોભવા લાગ્યું. પછી જેમ પવનના ઝપટથી દીવા ઓલવાઈ જાય છે, જેમ શરદ ઋતુમાં મેઘમંડળ અદૃશ્ય થઈ જાય છે, જેમ વજ્રના ભયથી પાંખવાળા પર્વતો નાસી જાય છે, જેમ સ્વપ્નાવસ્થામાં જોયેલું જગત જાગ્રત અવસ્થામાં મટી જાય છે, જેમ સંકલ્પથી કલ્પેલું નગર સ્વપ્નને અંતે અદૃશ્ય થાય છે અને જેમ નદીનું પૂર ઉતર્યા પછી પાણીનો પ્રવાહ મંદ થાય છે, તેમજ સર્પના સમૂહનો નાશ થયા પછી તે ગરુડો પણ અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી સિંધુ રાજાએ ચારે બાજુ અંધારું કરે તેવું તમોસ્ત્ર નાખ્યું. તેથી પૃથ્વીના મધ્યભાગમાં જેવી કાળા અંધકારની વૃદ્ધિ થઈ, આથી ત્યાં પૃથ્વી અને આકાશની વચ્ચે એક દરિયો હોય તેવો વિસ્તાર થયો. તેમાં સેના મત્સ્યના જેવી જણાવા લાગી અને તારાઓ મણીના જેવા દેખાવા લાગ્યા. ત્યાં અંધારાની પ્રવૃત્તિ થવાથી જગત જાણે મસીના ગારાના દરિયા જેવું થઈ ગયું અને તે કાજળના પર્વતના સમૂહથી ઉત્પન્ન થયેલા કલ્પના અંત સમયના પવનોથી વ્યાપી ગયું હોય તેમ જણાવા લાગ્યું. સઘળી પ્રજા અંધારા કૂવામાં પડી ગઈ હોય તેવી થઈ રહી અને જેવી રીતે કલ્પાંત સમયમાં દિશાની ખબર પડતી નથી તેવી રીતે અંધારાને લીધે દિશાનો વ્યવહાર શાંત થયો. ત્યાર પછી મંત્ર જાણવામાં ઉત્તમ એવા વિદુરથ રાજાએ બ્રહ્માંડ રૂપી મંડપમાં માર્તંડ સૂર્યરૂપી અસ્ત્રને દીપક રૂપે પ્રકટ કર્યું અને જગતને જાગ્રત કર્યું. જેમ નિર્મળ શરદ ઋતુ મેઘનું પાન કરી જાય છે, તેમ અગસ્ત્ય ઋષિ રૂપી સૂર્યના કિરણો કાળા અંધકારરૂપી સમુદ્રનું પાન કરી ગયા. ત્યાં અંધકારરૂપી વસ્ત્રથી મુક્ત થયેલી દિશા રાજા પાસે રહેલી રમણીય પયોધરવાળી સ્ત્રીની જેમ શોભવા લાગી. ત્યાં લોભરૂપી કાજળથી મુક્ત થયેલી સત્પુરુષની બુદ્ધિની જેમ વનની સમગ્ર પંક્તિ પ્રકાશવા લાગી. ત્યાર પછી કોપથી આકુળ થયેલા સિંધુ રાજાએ શત્રુ ઉપર ક્ષણ માત્રમાં ભયાનક રાક્ષસાસ્ત્ર નાખ્યું. આથી દિગ્ગજ હાથીની ગર્જનાથી ક્ષોભ પામેલા સમુદ્રોની જેમ ક્રૂર રાક્ષસો દિશામાંથી બહાર નીકળ્યા. તે રાક્ષસોની જટા પીંગળી અને ઊંચી હતી તથા તેઓ ચટચટાટ શબ્દ કરતા હતા. લીલા લાકડાના બળવાથી થયેલા અગ્નિના ધુમાડા જેવો તેમનો વર્ણ હતો. તેઓ આકાશમાં ફૂદડી ફરતા હતા અને ચિત્કારરૂપી ટંકાર કરતા હતા. તેઓ અગ્નિથી બળતા ધુમાડાવાળા ઉંબાળિયા જેવા ચપળ હતા. તેમની દાઢ અણીદાર હતી, તેમની આંખ મેલી હતી, તેમનું મુખ મલિન હતું. આવો તેમનો દેહ હતો. એ દેહમાં ખરાબ ખાબોચિયાના કાંઠાની પેઠે રૂવાડારૂપી શેવાળનો સમૂહ વળગ્યો હતો. જટારૂપી ઝાડના સમૂહો વડે તે રાક્ષસો વીજળીવાળા જળ ભર્યા મેઘ જેવા જણાતા હતા. તેઓ જાણે જગતને ગળી જવા ઉત્પન્ન થયા હોય તેમ ગર્જના કરતા હતા અને દોડતા હતા.
એટલી વારમાં લીલાદેવીના પતિ વિદુરથ રાજાએ દુષ્ટ ભૂતનું નિવારણ કરનારું નારાયણાસ્ત્ર શત્રુ ઉપર નાખ્યું. આમ એ મહાન અસ્ત્ર પ્રકટ થયું એટલે જેમ સૂર્યના ઉદયથી અંધકાર મટી જાય તેમ તે રાક્ષસોના અસ્ત્રોની પંક્તિનો નાશ થયો. આ પ્રમાણે રાક્ષસના સમૂહનો નાશ થયો એટલે તે ત્રણેય લોક શરદ ઋતુમાં વાદળાનો નાશ થઈને નિર્મળ આકાશની પેઠે શોભવા લાગ્યા. ત્યાર પછી સિંધુ રાજાએ આગ્નેયાસ્ત્ર નાખ્યું. તેથી દિશાઓ જાણે કલ્પાંતના અગ્નિથી બળતી હોય તેમ બળવા લાગી. સઘળી દિશાઓ જાણે આકાશમાં પાતાળ સંબંધી અંધકારથી વ્યાકુળ થઈ હોય તેમ ધુમાડારૂપી મેઘના ભારથી ઢંકાઈ ગઈ. પ્રફુલ્લિત વનમાં રહેલા ચંપાના ઝાડના સમૂહની પેઠે અગ્નિથી બળતા પર્વતો સોનાના હોય તેવા દેખાવા લાગ્યા. મૃત્યુના ઉત્સવમાં કુમકુમ છાંટેલી માળાની પેઠે ત્યાં આકાશ, પર્વત અને દિશાની કુંજો અગ્નિની જ્વાળાથી જટિલપણાને પામી ગઈ. હજારો આકૃતિના વહાણના વેગે સમુદ્રમાંથી ચાલ્યા આવતા વડવાનળની જેમ આકાશને અડતી તે અગ્નિ જ્વાળા જાણે જગતને અગ્નિરૂપ કરતી હોય તેવી રીતે બળવા લાગી. આ પ્રમાણે સિંધુરાજ જીતીને શત્રુને પ્રહાર કરે છે ત્યાં તો વિદુરથ રાજાએ પૂજા કરીને વરુણાસ્ત્ર છોડ્યું. તે વરુણાસ્ત્રમાંથી ચારે બાજુ ઊંચે તથા નીચે દિશાઓમાંથી ઘૂઘવાટી કરતા પાણીના પૂર ચાલવા માંડ્યા. તે પૂરો જાણે અંધારાના ઓઘ હોય, જાણે પીગળેલા પર્વતો હોય, જાણે બાણના અવકાશમાં રહેલા અવયવો હોય, જાણે બંધાયેલી ગતિવાળા મેઘો હોય, જાણે મહાન સમુદ્રો હોય, જાણે ઊંચા પ્રદેશમાંથી પડેલી કુલ પર્વતની મોટી શિલાઓ હોય, જાણે ઊંચા રહેલા તમાલના સમૂહો હોય, જાણે સંધિ થયેલી રાત્રિઓ હોય, જાણે લોકાલોક પર્વતમાંથી ઉત્પન્ન થયેલા કાજળના સમૂહો હોય અને જાણે આકાશ જોવાની ઈચ્છાથી રસાતળની ગુહામાંથી ચાલ્યા આવતા સર્પો હોય તેમ જણાતા હતા. કાળી રાત્રિ જેમ ભુવનમાં વ્યાપેલી સંધ્યાને પી જાય છે તેમ તે પાણીના પૂર અગ્નિના સમૂહને પી ગયા. આ પ્રમાણે અગ્નિ સમૂહનું પાન કરીને તે પૂરોએ ભૂતળને જળમય કરી દીધું. જેમ વ્યક્ત થયેલી નિદ્રા દેવી દેહમાં વ્યાપી વળે છે તેમ તે પાણીની શોભા આખી પૃથ્વીમાં પ્રસરી વળી. આવી રીતે પ્રથમ નાખેલા અસ્ત્રનો નાશ કરે તેવા બીજા અસ્ત્રો નાખીને સેના નાયકો પરસ્પરની માયા જુએ છે તથા અનુભવ કરે છે ત્યાં તો સિંધુરાજના સૈન્યમાં તેના ચક્ર વગેરેની રક્ષા કરનાર યોદ્ધાઓ ખડની પેઠે પાણીમાં તણાવા લાગ્યા અને તેનો રથ પાણીમાં ડૂબી ગયો. એટલી વારમાં સિંધુરાજે આપત્તિના વખતમાં રક્ષા કરનારું શોષણાસ્ત્ર ધનુષ્યમાં સાંધીને શત્રુ ઉપર નાખ્યું. એટલે સૂર્યથી જેમ રાત્રિની શાંતિ થાય તેમ તે અસ્ત્રથી એ જળમય માયાની શાંતિ થઈ. ત્યાં સજીવન મનુષ્યો મૃત તુલ્ય થઈ ગયા અને પૃથ્વીમાં શુષ્કતા વ્યાપી ગઈ. ત્યાર પછી મૂર્ખ માણસોના ક્રોધની પેઠે પ્રજાને સંતાપ કરનારો અને સુકાયેલા પાંદડાથી પથરાઈ ગયેલા વનના વિસ્તારથી કર્કશ થયેલો તાવ ત્યાં વૃદ્ધિ પામવા લાગ્યો. આથી જાણે દિશાને રાજરાણીની પેઠે સુવર્ણની કાંતિ જેવો સુંદર અંગરાગ લાગ્યો હોય તેમ દેખાવા લાગ્યું. જેમ ગ્રીષ્મ ઋતુના દાવાનળથી કોમળ પાંદડા બળી જાય છે તેમ તે શોષણાસ્ત્રથી શત્રુના સૈન્યને મૂર્છા આવી ગઈ. પછી વિદુરથ રાજાએ તે રણ સંગ્રામમાં જયા શબ્દની શોભાથી વિસ્તાર પામતું પર્જન્યાસ્ત્ર બાણમાં સાંધીને મૂક્યું. તેથી તમાલનો સમૂહ આકાશમાં જતો હોય તેવી રીતે ત્યાં રાત્રિના સમૂહની જેમ મેઘની પંક્તિ ઉત્પન્ન થઈ. દિગ્મંડલો પાણીના પૂરથી નીચા જણાતા હતા તેમાં ગર્જના થઈ રહી હતી અને સ્વાભાવિક વિસ્તારમાં તેમની ગતિ સંકોચ પામી હતી. તેઓ કુંડળના આકારના જેવા દેખાવા લાગ્યા. મેઘાડંબરનો ભેદ કરનારા અને જળના કણથી તથા ઝાકળના ભારથી સુખ ઉત્પન્ન કરનારા પવનો ત્યાં વાવા લાગ્યા. જાણે પર્વતમાંથી નીકળતા સુવર્ણમય સર્પ હોય અને જાણે સ્વર્ગમાં દેવતાની સ્ત્રીના કટાક્ષ હોય તેમ આકાશમાં વીજળી સ્ફુરવા લાગી. ગર્જનાથી પડછંદો પાડતી પર્વતની ગુફાઓ ગાજવા લાગી. તેમજ હાથી, સિંહ તથા રીંછના શબ્દથી પ્રતિશબ્દ કરતી દિશા પણ ગાજવા લાગી. યમરાજની દ્રષ્ટિની પેઠે
કષ્ટરૂપ એવા કરા પડવાથી ત્યાં કઠોર મૂષણના જેવી ધારાથી મેઘની વૃષ્ટિ થવા લાગી. ત્યાં મેઘના સમૂહ સાથે યુદ્ધ કરવા માટે જાણે વિલાસ ધારણ કર્યો હોય તેમ પાતાળમાંથી ગરમ અગ્નિની કાંતિ જેવી બાફ નીકળવા લાગી. પરબ્રહ્મના બોધરૂપી રસના પૂરથી જેમ સંસારની વાસના મટી જાય છે તેમ મેઘવૃષ્ટિથી ત્યાં ઝાંઝવાના જળરૂપ તાપનો ક્ષણ માત્રમાં નાશ થયો. પરબ્રહ્મના બોધરૂપી રસના પૂરથી જેમ સંસારની વાસના મટી જાય છે તેમ મેઘવૃષ્ટિથી ત્યાં ઝાંઝવાના જળરૂપ તાપનો ક્ષણ માત્રમાં નાશ થયો. આખું ભૂમંડળ ચાલી શકાય નહીં તેવું કાદવથી ભરાઈ ગયું અને સિંધુની પેઠે સિંધુરાજ જળથી ભરાઈ ગયો. પછી તેણે વાયવ્યાસ્ત્ર માર્યું. તે કલ્પના અંત સમયે મદોન્મત્ત થઈને નૃત્ય કરતા તથા ભીષણ ગર્જના કરતા ભૈરવ જેવું હતું. તેણે આકાશરૂપી કોતરને પૂરી દીધું. વળી તેથી દિશાઓમાં વજ્રના પડવાથી અંગને પીડા કરનારા, શિલાના કટકાને કાપનારા, પ્રલયના સમયની સૂચના કરનારા અને યોદ્ધાની સામે મનોહર ટંકાર કરનારા પવનો વાવા લાગ્યા. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી આયુધ વર્ણન નામનો સર્ગ 48મો સમાપ્ત. સર્ગ 49મો. પર્વતાસ્ત્ર, વજ્રાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તથા પિશાચાસ્ત્રનું વર્ણન. આ સર્ગમાં પર્વતાસ્ત્ર, વજ્રાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તથા પિશાચાસ્ત્રના ચરિત્રથી યુક્ત પિશાચાસ્ત્રનું વર્ણન કરેલું છે. વસિષ્ઠ બોલ્યા, પછી ત્યાં ઝાકળને મટાડનાર, વનના પાંદડાને વિખેરનાર, વૃક્ષના સમૂહોને હલાવનાર અને રજને સત્પુરુષના મસ્તકના ઘરેણારૂપ કરનાર પવન વાવા લાગ્યા. તે પવનોને પરિણામે વૃક્ષોના સમૂહો પક્ષીઓની જેમ ડોલવા લાગ્યા. મોટા મોટા યોદ્ધાઓ પડી પડીને ઉઠવા લાગ્યા અને આકાશની ભીતને ભેદનારી અટ્ટાલિકાઓ ભાંગીને ભૂકો થઈ ગઈ. સુકાયેલા પાંદડા જેમ પાણીના પ્રવાહમાં તણાઈ જાય તેમ આ ભયંકર વાયુમાં વિદુરથ રાજાનો રથ પણ તણાવા લાગ્યો. મહાન અસ્ત્રવેત્તા વિદુરથ રાજાએ આ સમયે શત્રુ ઉપર પર્વતાસ્ત્ર છોડ્યું. તે અસ્ત્ર જાણે મેઘના જળ સાથે આકાશને પણ ઝપટમાં લેવા તૈયાર થયું હોય એવું જણાતું હતું. જેમ ચૈતન્યની શાંતિથી વિરાટ પ્રાણની શાંતિ થાય તેમ તે પર્વતાસ્ત્રથી વાયુની શાંતિ થઈ. અનેક પ્રકારના મનુષ્યોના શબના સમૂહમાં જેમ કાગડાની પંક્તિઓ પડે તેમ અંતરિક્ષમાં રહેલી વૃક્ષની પંક્તિઓ પૃથ્વી પર પડી. નગર, ગામડા તથા લતાની નિરર્થક શબ્દોની પેઠે ત્યાં દિશાઓમાં નિશ્વાસના શબ્દો, લોટવાના શબ્દો અને ભયંકર યોદ્ધાઓના શબ્દો શાંત થયા. જેમ સમુદ્ર પોતાના વિશે ચોતરફથી પડતા મૈનાક આદિ પર્વતોને જુએ તેમ સિંધુરાજ પણ આકાશમાંથી પાંદડાની પેઠે પડતા પર્વતોને જોઈ રહ્યો. પછી તેણે વજ્રાસ્ત્ર નાખ્યું, એટલે અગ્નિ જેવી રીતે ઈંધણનો નાશ કરે તેવી રીતે પ્રકાશ પામતા તે વજ્રાસ્ત્રે પર્વતરૂપી અંધકારનો નાશ કર્યો. તે વજ્રના અગ્રભાગરૂપી ચાંચથી પર્વતના શિખરો કપાવા લાગ્યા અને ઉગ્ર પવનથી વૃક્ષ ઉપરથી જેમ ફળ પડે તેવી રીતે તે પડવા લાગ્યા. ત્યાર પછી વિદુરથ રાજાએ વજ્રાસ્ત્રની શાંતિને માટે બ્રહ્માસ્ત્ર નાખ્યું. એટલે બ્રહ્માસ્ત્ર તથા વજ્રાસ્ત્ર એ બંને એકી વખતે શાંત થયા. રાત્રિ જેવી અંધકાર નાખે તેવી રીતે સિંધુરાજે પિશાચાસ્ત્ર નાખ્યું. તેથી અત્યંત ભયજનક એવી પિશાચોની પંક્તિ પેદા થઈ. સંધ્યા સમયે જેમ દિવસ શ્યામ થાય છે તેમ ભયથી તે દિવસ પણ શ્યામ થઈ ગયો અને અંધકારના ભારની પેઠે પિશાચો પૃથ્વીમાં આવવા લાગ્યા. તે પિશાચો બળી ગયેલા સ્તંભના જેવા, ઊંચા તાડના જેવા વિલાસવાળા, મોટા આકારવાળા તથા હાથથી પહોંચાય નહીં તેવા હતા. તેમના કેશ ઊંચા હતા અને તેઓ અંગે દુબળા હતા. તેઓ મોટી દાઢીવાળા હતા અને ગામડામાં રહેનાર માણસની પેઠે કાળા હતા. તેઓ મેલા અંગવાળા હતા અને આકાશમાં ફરવાવાળા હતા. આચારહીન મૂઢ લોકો બહુ જ ભયપૂર્વક તેમની તરફ જોતા હતા
તેમના હાથમાં હાડકાં વગેરે અપવિત્ર પદાર્થો હતા. તે પિશાચો ચંચળ હતા અને ગામડિયા જેવા ગરીબડા હતા, છતાં તેઓ વજ્રથી અને તલવારથી ક્રૂર લાગતા હતા. ગામડાના ઝાડ, કાદવ અને માર્ગની વચ્ચે ઉજ્જડ સ્થાનોમાં તેમનો નિવાસ હતો. તેઓ પોતાના ગલોખા ચાટતા હતા. પ્રેતના રૂપ જેવા તેમના રૂપ હતા. તેમનું અંગ કાળું હતું અને તેઓ વીજળીની પેઠે ક્ષણમાં દેખાતા હતા અને ક્ષણમાં અદૃશ્ય થતા હતા. એ પિશાચોએ વિદુરથ રાજાના નાશ થતાં બચેલા સૈન્યને પકડી પાડ્યું. તેથી સૈન્યના તે મનુષ્યોના શસ્ત્રો બૂઠા થઈ ગયા અને તેમનું ચૈતન્ય હરાઈ ગયું. તેમણે આયુધો હાથમાંથી નીચે નાખી દીધા અને તેઓએ શરીર ઉપરના બખ્તર પણ ઉતારી નાખ્યા. તેમને પ્રાણનો ભય લાગવા માંડ્યો અને તેમને ચાલતા ઠેસો લાગવા માંડી. નેત્ર, અંગ, મુખ અને પગમાં તેમને ભૂતનો આવેશ થયો હોય એવી ચેષ્ટા થવા લાગી. તેમણે કૌપીન વસ્ત્રનો પણ ત્યાગ કર્યો. તેમના ઉત્તરીય વસ્ત્રો શરીર સાથે ચોંટી જવા લાગ્યા. તેમના ઝાડો પેશાબ છૂટી ગયા અને ત્યાં આરંભ કરેલું નૃત્ય પણ બંધ થઈ ગયું. સિંધુરાજના પિશાચોનો સમુદાય વિદુરથ રાજાનો પરાભવ કરે છે તેવામાં વિદુરથ રાજાએ માયા ઉત્પન્ન કરી. પરંતુ વિદુરથ રાજા પિશાચની સંગ્રામ કરવાની માયા જાણતા હતા. તેથી તેમણે તે પિશાચના સૈન્યને શત્રુના સૈન્યની સાથે જોડી દીધું. એટલે પોતાના સૈન્યના મનુષ્યો સ્વસ્થ થયા અને શત્રુ યોદ્ધાઓ પિશાચી થયા. પછી વિદુરથ રાજાએ ક્રોધથી રૂપિકાસ્ત્ર નાખ્યું. રૂપિકાસ્ત્રની નીચે ટાંચ છે, રાક્ષસી માયાને ઉત્પન્ન કરનારું અસ્ત્ર. પછી વિદુરથ રાજાએ ક્રોધથી રૂપિકાસ્ત્ર નાખ્યું. તેથી ઊંચા કેશવાળી, ભયંકર નેત્રવાળી, ચંચળ નિતંબવાળી અને હાલતા સ્તનવાળી રાક્ષસીઓ ભૂતળમાંથી ઉત્પન્ન થઈ. યુવાવસ્થાની ઉત્પત્તિથી તેમનું અંગ ઘાટું થયેલું હતું. વૃદ્ધાવસ્થાને લીધે તેમાંની કેટલીકના અંગ શિથિલ થયેલા હતા. તેમના જઘન જોવામાં આવતા નહોતા. તેમની નાભી ઘણી વિભત્સ હતી અને તેમનું અંગ વિકાસ પામતું હતું. તેમના હાથમાં મનુષ્યના લોહીવાળી ખોપરીઓ હતી. સંધ્યાકાળના વાદળાની પેઠે તેમના ગાત્ર રાતા હતા. તેમના ગલોફામાંથી અડધું ચાવેલું માંસ તથા લોહી ઝરતા હતા અને તેથી તેમના મોં ભરાઈ રહેલા હતા. તેમની અનેક પ્રકારની અંગની ચેષ્ટાઓ હતી. નહીં નમનાર મનુષ્યને નમાવવાની તેમનામાં સત્તા હતી અને તેમના હાથ, મોઢું, સાથળ, કેડ તથા પડખા પથ્થર જેવા કઠિન હતા. તેમણે બાળકોના મળદાને માળારૂપ કર્યા હતા. તેમણે આંતરડારૂપ દોરી હાથમાં રાખેલી હતી. તેમના મોઢા કૂતરા, કાગડા તથા ઘુવડ જેવા હતા અને તેમનું મોઢું, દાઢી અને પેટ નમતું હતું. દુષ્કર્મ કરનાર જેવી રીતે બાળકને ગ્રહણ કરે તેવી રીતે એ રાક્ષસીઓએ પિશાચને પતિ રૂપે ગ્રહણ કર્યા. તેથી પિશાચો અને રૂપિકાઓનું સૈન્ય એકતા પામી ગયું. તેઓ પરસ્પર આકર્ષણ કરતા હતા, પરસ્પર દોડતા હતા અને તેમના મુખ, અંગ તથા નેત્ર ક્રીડાના રસમાં મગ્ન થઈ ગયા હતા. તેઓ પોતાની મોટી જીભને બહાર લપલપાવતા હતા અને એમ તેઓ પોતાના મુખને અનેક વિકારો ઉપજાવતા હતા. તેઓ એકબીજાની પ્રીતિ માટે જામી ગયેલા લોહીવાળા શબોને ખેંચતા હતા. તેમજ પેટ, હાથ, કાન, હોઠ તથા નાક લાંબા હતા એવા તેમના શરીરો જાણે લોહીના દરિયામાંથી ડૂબીને બહાર નીકળ્યા હોય એમ શોભવા લાગ્યા. ક્ષીર સમુદ્રમાં મંદરાચળ વડે મથન થવાથી જે પ્રમાણે કોલાહલ થયો હતો તે પ્રમાણે રુધિર અને માંસના ગારામાં તેમના આલિંગનથી કોલાહલ થવા લાગ્યો. જે પ્રમાણે વિદુરથ રાજાએ સિંધુ રાજા ઉપર માયાનો સંચાર કર્યો તે જ પ્રમાણે સિંધુ રાજાએ પણ વિદુરથ રાજા ઉપર માયાનો સંચાર કર્યો. પછી સિંધુ રાજાએ વેતાલાસ્ત્ર નાખ્યું. તેથી માથા વિનાના તથા માથાવાળા ચાલતા શબના સમૂહ ઉત્પન્ન થયા અને તેઓ વેતાલના આવેશથી ભરપૂર હતા. ઉગ્ર કબંધવાળું તે પિશાચ, રૂપિકા અને વેતાલનું ભયંકર સૈન્ય પૃથ્વીને ગળી જવાને સમર્થ થયું. પછી વિદુરથ રાજાએ સિંધુ રાજા ઉપર ત્રૈલોક્યને ગ્રહણ કરવા માટે સમર્થ થાય તેવું રાક્ષસાસ્ત્ર નાખ્યું. તેથી જેમ પાતાળમાંથી દેહ ધારણ કરીને નરકો પ્રગટે છે તેમ પર્વતના જેવા આકારના સ્થૂળ રાક્ષસો ત્યાં દેહ ધારણ કરીને ચારે બાજુથી ઉત્પન્ન થયા.
પછી ત્યાં સુરો અને અસુરોને પણ ભય ઉપજાવે તેવું ભયંકર સૈન્ય ઊભું થઈ ગયું. તેમાં ગર્જના કરતા રાક્ષસોના મહાનાદરૂપી વાજિંત્ર હતું અને કબંધોનું નૃત્ય હતું. તે મેદ અને માંસરૂપી શાકથી યુક્ત હતું અને રુધિરરૂપી આસવથી સુંદર હતું. તે મદોન્મત્ત કુષ્માંડ ગણ, વેતાલ ગણ તથા યક્ષગણના તાંડવથી શોભતું હતું. ત્યાં એ કુષ્માંડ ગણના પ્રબળ તાંડવમાં દંડપાદ નામની પગ પછાડવાની ક્રિયાથી ઉછળતા લોહીના ઊંચા ચડેલા તરંગોથી ભીંજાઈ રહેલા અને સંધ્યાકાળના વાદળાના સમૂહના રંગ જેવી કાંતિવાળા ભૂતોએ જાણે લોહીના પ્રવાહનો સેતુ બાંધ્યો હોય તેવો તે સૈન્યનો દેખાવ લાગતો હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી પિશાચ વર્ણન નામનો સર્ગ 49મો સમાપ્ત. સર્ગ 50મો વિદુરથ રાજાનું મરણ. આ સર્ગમાં વૈષ્ણવાસ્ત્રથી બંને રાજાએ યુદ્ધ કર્યું તથા વિદુરથ રાજાનું મરણ થયું એ વાત કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, આ પ્રમાણે ઘોર યુદ્ધ ચાલતું હતું તે સમયે સર્વ શત્રુનો નાશ કરી પોતાના સૈન્યને પિશાચ આદિથી થતી પીડાની શાંતિ કરવા માટે સ્મરણ શક્તિવાળા, અંતકાળના સમયે ઉચિત પ્રતિભાવાળા તથા ધીરજવાળા સિંધુ રાજાએ ઉદારપણાથી કાળરુદ્રની પેઠે સંહાર કરનારું વૈષ્ણવાસ્ત્ર નાખ્યું. તે પછી સિંધુ રાજાએ વૈષ્ણવાસ્ત્રથી અભિમંત્રણ કર્યું એટલે તે બાણના ફળના અગ્રભાગમાંથી તેજસ્વી ચક્રોની પંક્તિઓ નીકળવા માંડી. તેથી દિશાઓના તટોમાં સેંકડો સૂર્યો ઉગ્યા હોય તેવી શોભા જામી રહી અને ચાલી આવતી ગદાથી હજારો વાંસથી ભરપૂર હોય એવું આકાશ થઈ રહ્યું. ત્યાં હજારો ધારવાળા વજ્રની પંક્તિથી ગગનમાં તૃણની હાર હોય એવું થઈ રહ્યું અને પદ્મના દળ જેવા મુકુલાકારના પટ્ટીશ એક જાતના હથિયારથી જાણે આકાશ કપાઈ ગયેલા ઝાડ વડે છવાઈ ગયું. તીક્ષ્ણ ધારવાળા બાણોની પંક્તિથી આકાશ પુષ્પના સમૂહથી ફેલાયું હોય તેવું જણાવા લાગ્યું અને શ્યામ ખડગની પંક્તિથી ગગનપત્રોના સમૂહ જેવું થઈ રહ્યું. પછી વિદુરથ રાજાએ પણ વૈષ્ણવાસ્ત્રની શાંતિ માટે સામું વૈષ્ણવાસ્ત્ર નાખ્યું એટલે તેમાંથી પણ સિંધુ રાજાના શસ્ત્રને કાપી નાખે તેવા બાણ, સાંગ, ગદા, પ્રાશ અને પટ્ટીશની પાણીમય નદી ચાલી નીકળી. તે વખતે આકાશમાં શસ્ત્રોની નદીનું યુદ્ધ ચાલવા લાગ્યું. તે આકાશ અને પૃથ્વી વચ્ચેના અંતરનો ક્ષય કરનારું અને કુલ પર્વતનો નાશ કરનારું હતું. ત્યાં બાણમાંથી બહાર નીકળતા શૂળ, અસી અને ખડગથી પટ્ટીશના ચૂરા થઈ ગયા. મૂષળના વિસ્તારથી તથા પ્રાસ અને ત્રિશૂળથી તથા પ્રાસાદોથી શક્તિઓ ખંડિત થઈ ગઈ. બાણરૂપી પાણીના સમૂહને મંથન કરવા માટે ત્યાં ગદાના જેવા મોવાળા મત્ત મુદ્ગરો મંદરાચળની જેમ ઘૂમી રહ્યા. તેમાં કદી પાછા ન હટનારા યોદ્ધાઓના પ્રભાવ જેવા પરાક્રમી શસ્ત્રો હતા. તેમાં રિષ્ટરૂપી પોતાના સૈન્યના નાશરૂપી, અરિષ્ટ અંધકારને નાશ કરવાને જેકુંત ભાલારૂપી ચંદ્રમંડળનો ઉદય થયો હતો. ત્યાં પ્રાસના વિસ્તારરૂપી યમરાજા મનુષ્યનો નાશ કરવા આવ્યા હોય એમ જણાતું હતું. ત્યાં ચક્રોથી ઊંચે ઉછળતા અસ્ત્રો ટોચાઈ જતા હતા. સર્વ આયુધોનો ક્ષય થતો હતો. શબ્દોથી બ્રહ્માંડો ફાટી ભૂકો થઈ જતા હતા અને કુલાચલો પછડાઈને ભાગી જતા હતા. વળી વિશ્વામિત્રને તથા મારે યુદ્ધ થયું તે વખતે મારા અસ્ત્રનું નિવારણ કરવા માટે જેમ તેણે શસ્ત્ર નાખ્યું હતું તેમ બંનેના અસ્ત્રો સામસામે યુદ્ધ કરતા હતા અને તે અસ્ત્રોની ધારથી શસ્ત્રોના સમૂહો કપાઈ જતા હતા. વળી તેમાં શસ્ત્રથી પણ ન કપાય એવા પર્વતો પણ રહ્યા હતા. શંકુની શંકાવાળા તથા સુસવાટી કરતા ત્રિશૂળ તથા હજારો શિલાઓ તેમાં ઉછળતા હતા. ભૂષુંડી નામના હથિયારથી જીતાયેલા ઉત્તમ ભિંદીપાલ નામના હથિયારના તેમાં મંડળ દીપી નીકળ્યા હતા. મહાદેવજીના ત્રિશૂળની કાંતિવાળા શૂળથી કુંઠિત ગતિવાળા તથા બહાર નીકળતા તરત કપાઈ જવાથી વિષમ ગતિના શત્રુનો નાશ કરે તેવા શસ્ત્રોનો તેમાં સંચાર જોવામાં આવતો હતો.
તેમાં ઉત્પન્ન થતા ચટચટાટ શબ્દથી ગંગાજીનો વેગ રોકાઈ ગયો હતો, જેમાં ખડગ તથા હથિયારના ચૂર્ણના સંભારથી મહાધૂમના જેવો ચંદરવો બંધાયો હતો, એવું તે બંને રાજાના અસ્ત્રનું યુદ્ધ થવા લાગ્યું. તેની અંદર એકબીજાના શસ્ત્રના સમૂહથી વીજળીના જેવી શોભા જણાવા લાગી હતી. તેમાં મોટા શબ્દ સાથે બ્રહ્માંડ ફાટી જતા હતા અને તે સાથે કુલાચલો પણ ભેદાઈ જતા હતા. પરસ્પર યુદ્ધ કરતા વૈષ્ણવાસ્ત્રોની ધારાથી શસ્ત્રોનો સમૂહ કપાઈ જતો હતો. આવા યુદ્ધમાં વિદુરથ રાજા પર્વતની પેઠે સ્થિર થઈને જળની પેઠે, મારા અસ્ત્રયુદ્ધની પેઠે અસ્ત્રોને કેવળ રોકતો, કાળક્ષેપ કરતો ઊભો રહ્યો. તેનાથી સિંધુ રાજા વિદુરથ રાજાનું મારી પાસે કેટલું બળ છે એવી રીતે તેની નિંદા કરતો ઊભો રહ્યો. એવામાં વિદુરથ રાજાએ શત્રુ ઉપર વજ્રના જેવો શબ્દ કરતું આગ્નેયાસ્ત્ર નાખ્યું, એટલે સુકાયેલા ખડની જેમ સિંધુ રાજાનો રથ બળી ગયો. તેટલી વારમાં હથિયારથી છવાઈ ગયેલા આકાશમાં વર્ષા ઋતુના મેઘ જેવો વિદુરથ રાજા તથા વર્ષા ઋતુના મેઘથી પૂર આવેલી નદી જેવો સિંધુ રાજા, એ બંને રાજાના વૈષ્ણવાસ્ત્રો થોડીવાર સુધી ઘણું દારૂણ યુદ્ધ કરીને શાંત થઈ ગયા. એવામાં આગ્નેયાસ્ત્રથી ઉત્પન્ન થયેલા અગ્નિએ સિંધુ રાજાના રથને બાળીને ખાખ કરી દીધો અને વનનો અગ્નિ જેમ વનને બાળીને પાછો ગુફામાંથી બહાર નીકળેલા સિંહને બાળવા દોડે તેમ તે સિંધુ રાજા સામે દોડ્યો. ત્યારે સિંધુ રાજાએ વારુણાસ્ત્રથી તે અગ્નિની શાંતિ કરી. રથનો ત્યાગ કરી પૃથ્વી પર ઉતરેલા તે રાજાએ ઢાલ તલવાર ધારણ કર્યા અને ક્ષણ માત્રમાં તેણે શત્રુના ઘોડાની ખરી કમળોની જેમ કાપી નાખી. આથી રથ રહિત થયેલા વિદુરથ રાજાએ પણ ઢાલ તલવાર ધારણ કર્યા. આ પ્રમાણે સમાન આયુધ તથા સમાન ઉત્સાહવાળા તે બંને રાજાઓ યુદ્ધ કરતા મંડળાકાર ફરવા લાગ્યા. એકબીજાને પ્રહાર કરતા તે બંને રાજાના ખડગ કરવતના જેવા થઈ ગયા. આમ તે બંને સૈન્યો યમરાજાના બે દાંતની જેમ પ્રજાને ચાવતા હતા. તેવામાં વિદુરથ રાજાએ ખડગને ફેંકી દઈ શત્રુ ઉપર શક્તિ સાંગનો ઘા કર્યો. તે શક્તિ પ્રલયના ઉત્પાતને સૂચવનારા સમુદ્રના જેવો ઘૂઘવાટ કરતી હતી અને અપ્રિય પતિને ન ઈચ્છતી સ્ત્રીની જેમ તે સિંધુ રાજાના વક્ષસ્થળ ઉપર એક ધારી આવીને પડી. એ શક્તિના પ્રહારથી સિંધુ રાજાનું મરણ ન થયું, પણ જેમ હાથીને મદ ઝરે તેમ તે સિંધુ રાજાને રુધિર વહેવા લાગ્યું. પછી ચંદ્રના ઉદયથી જેમ અંધકારનો નાશ થાય તેમ તે સૈન્યનો નાશ થયેલો જોઈને અત્યંત આનંદ પામેલી તે દેશની લીલા પૂર્વની લીલા દેવીને કહેવા લાગી, હે દેવી, આપણા પતિરૂપ નૃસિંહ દેવે શક્તિરૂપી નખથી ઊંચી કાંધવાળું સિંધુ રાજારૂપી હિરણ્યકશિપુ દૈત્યનો નાશ કર્યો છે. તેની છાતી કચરાઈ ગઈ છે અને તળાવની પાસે રહેલા હાથીની સૂંઢમાંથી ફૂત્કારનું પાણી નીકળે તેમ તેમાંથી સળસળ કરતું લોહી ચાલ્યું જાય છે. હાય હાય, આ સોનાના મેરુ શિખર જેવો રથ લાવવામાં આવ્યો છે અને મેઘરાજાની જેમ આ સિંધુરાજ એમાં બેસવા તત્પર થયો છે. હે દેવી, જુઓ તો ખરા, જેમ અર્જુનના બાણથી નિવાત કવચના સોનાના નગરનો નાશ થયો તેમ મુદગરથી એ રાજાનો રથ ચૂરે ચૂરા થઈ ગયો છે. આ મારા પતિ પણ આવેલા રથમાં બેસવાને તત્પર થયા છે. હાય ઇન્દ્ર દેવતા જેમ વજ્ર ઉપર દ્રષ્ટિ કરે તેમ સિંધુ રાજાએ મૂષળ ઉપર દ્રષ્ટિ કરી. ત્યાં મારા પતિએ મૂષળધારી સિંધુ રાજા ઉપર વેગથી દોટ મૂકી. પછી તે સિંધુ રાજાને છેતરીને એ રમત માત્રમાં ચપળતાભેર રથમાં બેસી ગયા. પણ એવામાં હાય, સિંધુ રાજા આર્યપુત્રના રથ ઉપર વેગપૂર્વક ચડી આવ્યો. ત્યારે તે રથ શેવાળથી લીલા થયેલા પાણીના ખાબોચિયામાં ઊભેલા અને શિખર ભાગે પૃથ્વીવાળા ઉન્મત્ત વૃક્ષ જેવો લાગતો હતો. આમ ચડી આવીને તે વિદુરથને બાણ વર્ષાથી પીડવા લાગ્યો. તેણે તેમના ધજા, રથ, ઘોડા, સારથી, બાણ અને કવચ કાપી નાખ્યા અને તેમના સર્વ અંગો ભાંગી નાખીને તેમને આકુળ કરી દીધા. અરે, આ સિંધુ રાજા વજ્ર સમાન બાણો મૂકીને વિદુરથ રાજાના પથરાના જેવા દ્રઢ તથા ઘાટા માથાને ભેદી નાખે છે અને તેને પૃથ્વી પર પછાડી નાખે છે. આ જુઓ, આર્યપુત્રને માંડ માંડ ચૈતન્ય આવે છે અને તે લાવવામાં આવેલા બીજા રથમાં જેમ તેમ બેસવા જાય છે ત્યાં તો હાય હાય, પેલા સિંધુએ તલવારને ઝાટકે તેમના ખભાને ઉડાડી મૂક્યો છે.
આ જુઓ, તેમાંથી પદ્મરાગના પર્વતમાંથી જેમ રાતી કાંતિનો પ્રવાહ પડે તેમ લોહી પડે છે. હાય હાય, જેવી રીતે કોઈ કરવતથી ઝાડ કાપી નાખે તેવી રીતે સિંધુ રાજાએ ખડગની ધારાથી મારા પતિની જાંઘ કાપી નાખી. અરે રે, હું હણાઈ ચૂકી, બળી ગઈ, મરી ગઈ. આ મારો સત્યાનાશ થયો. અરે, મારા પતિના બંને ઢીંચણ પણ મૃણાલની પેઠે કપાઈ ગયા. એ પ્રમાણે બોલ્યા પછી તે દ્રશ્ય જોઈને પતિ પરના સ્નેહને લીધે ભયથી આતુર થયેલી તે લીલાદેવી ફરસીથી કપાઈ ગયેલી લતાની જેમ મૂર્છિત થઈને પૃથ્વી ઉપર પડી ગઈ. બીજી તરફ ઢીંચણ વિનાનો થયેલો છતાં શત્રુઓ ઉપર પ્રહાર કરતો વિદુરથ રાજા પણ મૂળ કપાઈ ગયેલા ઝાડની જેમ રથ ઉપરથી પૃથ્વી ઉપર પડી ગયો. તે જેવો નીચે પડ્યો કે તરત જ સારથી તેને રથની સાથે જ રણભૂમિમાંથી લઈને નાઠો. એટલે ઉદ્ધત સિંધુ રાજા તેની પાછળ દોડ્યો અને તેના કંઠમાં ખડગનો ઘા કર્યો. તેથી તેનું અડધું ગળું કપાઈ ગયું. તે પછી સૂર્યના કિરણો જેમ પદ્મમાં પ્રવેશ કરે તેમ તે સિંધુ રાજાએ રથ સહિત વિદુરથના રાજમહેલમાં પ્રવેશ કર્યો. પણ ઉન્મત્ત મગતરું જેમ અગ્નિની જ્વાળામાં પ્રવેશ ન કરી શકે તેમ વિદુરથના સરસ્વતીના પ્રભાવવાળા ઘરમાં તે પ્રવેશ કરી શક્યો નહીં. વિદુરથ રાજાનું ગળું કપાઈ જવાથી તે છિદ્રમાંથી વાયુ સહિત લોહીની ધારા નીકળવા લાગી હતી અને તે રુધિરથી તેનું શરીર, કવચ તથા વસ્ત્ર ભીંજાઈ ગયા હતા. સારથીએ તે રાજાને રથમાંથી નીચે ઉતારીને ભગવતી સરસ્વતીની પાસે મરણ પથારીએ સુવાડ્યો. સિંધુ રાજા તો તેના ઘરમાં પ્રવેશ કરી શક્યો નહીં, તેથી તે ત્યાંથી પાછો વળ્યો. સર્ગ 50મો સમાપ્ત. સર્ગ 51મો. રાજા વિનાના દેશની ભયાકુળ દશા અને પુનઃ સ્વસ્થતા. આ સર્ગમાં વિદુરથ રાજાનો વધ થવાથી દેશને ભય તથા સિંધુ રાજા ગાદીએ બેઠો તેથી પાછી દેશમાં સ્વસ્થતા થઈ તેનું વર્ણન લખ્યું છે. વસિષ્ઠ બોલ્યા, રણ સંગ્રામમાં શત્રુ સિંધુ રાજાએ વિદુરથ રાજાને હણી નાખ્યો છે એ પ્રમાણે શબ્દ ઉત્પન્ન થયો એટલે તે દેશ ભયથી વ્યાકુળ થઈ રહ્યો. તે દેશ પાત્ર અને સાધન સામગ્રીઓથી યુક્ત હતો. તેની અંદર ગાડાનો સમૂહ દોડતો હતો. ચીસો પાડતી અને દુઃખી થતી સ્ત્રીઓથી તે ભરપૂર હતો. નગરના મનુષ્યો દોડતા હતા, તેથી તેમાં પ્રવેશ થવો દુર્લભ હતો. નાસી જતા અને રાડો પાડતા સ્ત્રીઓના ટોળાને નીચ લોકો માર્ગમાંથી પકડી જતા હતા અને એકબીજાને દુઃખ દેવાને વ્યગ્ર થયેલા લોભથી મહાભય ઉત્પન્ન થયો હતો. શત્રુના દેશના મનુષ્યો પોતાનો જય થવાથી તે દેશમાં તાંડવ કરતા હતા અને આનંદના શબ્દો બોલતા હતા. હાથી અને ઘોડા પર બેઠેલા વીર લોકો તે ઉપરથી નીચે પડતા હતા. ખજાનાના કમાડો ચીરવાથી તેમાંથી ખજાનો નાશ પામ્યાનો શબ્દ ઉત્પન્ન થતો હોય એમ જણાતું હતું. ખજાનાનું પાલન કરનાર અસંખ્ય યોદ્ધાઓનો પરાભવ થયો હતો. શત્રુઓએ શસ્ત્રથી આંતરડા ઉખેડી નાખેલી રાણીઓ રાજમહેલમાં મરી ગઈ હતી અને રાજાના અંતઃપુરમાં ચંડાળ તથા નીચ લોકોએ વિશ્રાંતિ કરી હતી. ઘરમાંથી બહાર ઉપાડી આણેલું રાજશાહી અન્ન જમવામાં પામર લોકો તત્પર થઈ રહ્યા હતા. સોનાના હાર પહેરનાર વીર પુરુષોના પગના આઘાતથી નગરના બાળકો રુદન કરતા હતા. નગરની તરુણ સુંદરીઓના કેશો વીંખવામાં આવ્યા હતા અને ચોરના હાથમાંથી પડેલા અમૂલ્ય રત્નથી માર્ગો પ્રકાશિત થઈ ગયા હતા. યોદ્ધાઓનો સમૂહ ઘોડા, હાથી અને રથને એકઠા કરવામાં વ્યગ્ર થયો હતો અને સિંધુ રાજાના પુત્રને પટ્ટાભિષેક કરવાની આજ્ઞાથી તેના મંત્રીઓ કામમાં રોકાયા હતા. રથપતિઓએ રાજધાનીનું નિર્માણ કરવાનો આરંભ કર્યો હતો અને કારીગરોએ કરેલા ગોખમાં સિંધુરાજની સ્ત્રીઓ નગરની શોભા જોવા સારું બેઠી હતી. ત્યાં હજારો જય જયકારના શબ્દ સહિત સિંધુ રાજાના પુત્રે નગરમાં પ્રવેશ કર્યો અને સિંધુ રાજાએ કરેલી દેશની મર્યાદાનો તેના પક્ષના અનેક રાજાઓએ અંગીકાર કર્યો. વિદુરથ રાજાના સ્નેહી મનુષ્યો બીજા દેશમાં સંતાઈ રહ્યા હતા તે પણ ત્યાંથી શત્રુના ભયથી નાસી જવા લાગ્યા તથા નગર અને ગ્રામમાં બીજા મંડળનું રાજ્ય થયું. ચોર લોકોએ ચોરી કરવા સારું શહેરના જવા આવવાના માર્ગો બંધ કરી દીધા હતા અને મોટા અનુભવવાળા વિદુરથ રાજાના વિરહથી
દિવસનો તડકો ઝાકળવાળો થયો હોય એવો ઝાંખો થઈ ગયો હતો. મરી ગયેલા માણસના બંધુઓના રુદનથી, મરણ સમયના તુરીના શબ્દથી અને હાથી, ઘોડા તથા રથના શબ્દથી ત્યાં હાથથી પકડી શકાય એવો ઘાટો ધ્વનિ ઉત્પન્ન થયો હતો. ભૂમંડળ નરેશ ચક્રવર્તી સિંધુરાજનો જય થાઓ એ પ્રમાણે પ્રત્યેક નગરમાં ભેરીના શબ્દથી ઢંઢેરો ફર્યો. પછી યુગને અંતે જેમ પ્રજા ઉત્પન્ન કરવા સારું મનુ જગતમાં પ્રવેશ કરે તેમ ઊંચી ખાંદવાળા સિંધુ રાજાએ રાજધાનીમાં પ્રવેશ કર્યો. ત્યાં જેમ સમુદ્રમાં રત્નના પૂર આવે તેમ દસે દિશામાંથી હાથી અને ઘોડાના આકારથી સિંધુ રાજાના નગરમાં કરવેરા ભરાવા લાગ્યા. સર્વ દિશામાં અને પ્રત્યેક દેશમાં સિંધુ રાજાના મંત્રીએ મર્યાદા બાંધી તથા સિંધુ રાજાના ચિહ્નો સ્થાપિત કર્યા. જીવનમાં અને મરણમાં જેમ યમરાજાથી નિયમ થાય છે તેમ પ્રત્યેક દેશમાં તથા નગરમાં થોડા વખતમાં નિયમ બંધાઈ ગયા. પવન શાંત થવાથી જેમ ધૂળ અને ખડ વગેરે ઉડતા બંધ થઈ શાંતિ થાય છે તેમ સિંધુ રાજા ગાદીપતિ થયા પછી સઘળો ઉપદ્રવ શાંત થઈ ગયો. ક્ષોભ પામેલો ક્ષીર સમુદ્ર જેમ મંદરાચળ પર્વત બહાર નીકળવાથી સૌમ્ય થાય છે તેમ તે દસે દિશાવાળો દેશ સૌમ્યપણાને પામી ગયો. ત્યાં સિંધુ રાજાના દેશની સ્ત્રીઓના મુખકમળ ઉપર ભ્રમરની પેઠે રહેલા કેશને ચલાયમાન કરનારા તથા પરસેવાના જળબિંદુઓને આમ તેમ ઉડાડવામાં આકુળ થયેલા પવનો ત્યાં પોતાની સુગંધી વડે દેશમાંથી દુર્ગંધી વગેરે દુર્ગુણોને ક્ષણ માત્રમાં નષ્ટ કરતા હોય તેમ વાવા લાગ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી સિંધુ રાષ્ટ્ર વર્ણન નામનો સર્ગ 51મો સમાપ્ત. સર્ગ 52મો વિદુરથ રાજાનું મરણ, સંસારનું મિથ્યાપણું તથા લીલાનું વાસનાપણું. આ 52મા સર્ગમાં રાજાનું મરણ, સંસારનું મિથ્યાપણું તથા તે નગરમાં રહેલી લીલાદેવીના વાસનાપણાનું વર્ણન કરેલું છે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એટલા સમયમાં પોતાની સન્મુખ રહેલા પોતાના પતિને કેવળ શ્વાસ માત્ર લેતો અને મૂર્છામાં રહેલો જોઈને લીલાદેવીએ સરસ્વતીને કહ્યું, હે અંબિકા, મારો પતિ દેહ ત્યાગ કરવા તત્પર થયો છે. સરસ્વતી બોલ્યા, હે લીલા, આ પ્રમાણે આખા દેશનો સંભ્રમ કરનાર સંગ્રામ ઉત્પન્ન થયો અને પાછો બંધ પણ થયો. તો પણ વિચિત્ર રીતે આરંભાયેલા આ દેશનો અથવા આ પૃથ્વીનો કંઈ પણ નાશ થયો નથી, તેમ સ્થિતિ પણ રહી નથી, કેમ કે આ આખું જગત સ્વપ્નાત્મક છે. સરસ્વતી બોલ્યા, હે લીલા, આ પ્રમાણે આખા દેશનો સંભ્રમ કરનાર સંગ્રામ ઉત્પન્ન થયો અને પાછો બંધ પણ થયો. તો પણ વિચિત્ર રીતે આરંભાયેલા આ દેશનો અથવા આ પૃથ્વીનો કાંઈ પણ નાશ થયો નથી, તેમ સ્થિતિ પણ રહી નથી, કેમ કે આ આખું જગત સ્વપ્નાત્મક છે. હે નિર્દોષ લીલા, આ આખો દેશ તારા પતિના જીવના શબાકાશમાં તે પ્રથમ જોયેલા મંડપમાં વિંધ્યાદ્રી ગ્રામમાં વસિષ્ઠ નામના બ્રાહ્મણને ઘેર અંતઃપુરમાં રહ્યો છે. શબગૃહરૂપી જગત વસિષ્ઠ નામના બ્રાહ્મણને ઘેર રહેલું છે અને તેની કલ્પનામાં આ આખું જગત રહેલું છે. એ પ્રમાણે આ 3 જગતરૂપ મોટો આરંભ ભ્રમરૂપ છે. પહાડી ગામરૂપી દેહના મધ્યમાં આકાશરૂપી કોષમાં તારાથી, મારાથી, આ બીજી લીલાથી તથા તારા પતિથી યુક્ત એવી આ સમુદ્ર પર્યંતની પૃથ્વી રહેલી છે. આત્મા કોઈ સમયે વ્યર્થ પ્રકાશ પામે છે અને કોઈ સમયે પ્રકાશ પામતો નથી, અને જેનો કોઈ દિવસ નાશ થતો નથી, તેમ ઉત્પત્તિ પણ નથી, તે જ પરમ પદ છે એમ તું સમજ. આત્મા કોઈ સમયે વ્યર્થ પ્રકાશ પામે છે અને કોઈ સમયે પ્રકાશ પામતો નથી, અને જેનો કોઈ દિવસ નાશ થતો નથી, તેમ ઉત્પત્તિ પણ નથી, તે જ પરમ પદ છે એમ તું સમજ. પોતાની મેળે પ્રકાશ પામતું, શાંત, પર તથા અનામય એવું તે પદ તે મંડપરૂપી ઘરમાં પોતાના ચૈતન્ય માત્ર સ્વભાવથી આત્માને વિશે પ્રકાશ પામે છે. પોતાની મેળે પ્રકાશ પામતું, શાંત, પર તથા અનામય એવું તે પદ
તે મંડપરૂપી ઘરમાં પોતાના ચૈતન્ય માત્ર સ્વભાવથી આત્માને વિશે પ્રકાશ પામે છે. આ પ્રમાણે આરંભમાં ઘનરૂપ એવા તે મંડપની વચ્ચે પણ શૂન્ય આકાશ રહેલું છે. તેમાં જગતની પ્રતીતિ થતી નથી, અને જે પ્રતીતિ થાય છે તે ભ્રમરૂપ છે. બ્રહ્મનો કોઈ પણ દ્રષ્ટા નથી, તો બ્રહ્મમાં ભ્રમતા કેમ ઘટે? માટે બ્રહ્મની સત્તા છે જ નહીં, અને જે છે તે જન્મરહિત ઉત્તમ પદ છે. વળી બ્રહ્મ અદ્રશ્ય તથા અસત્ય છે. તેને દ્રષ્ટા અને દ્રશ્યપણાનો સંભવ નથી. આમ દ્રષ્ટા અને દ્રશ્યપણું ન હોવાથી કેવળ અદ્વૈતપણું જ છે. નાશ અને ઉત્પત્તિ રહિત જે સ્થાનક છે તે પરમપદ કહેવાય છે, અને તે સ્વયં પ્રકાશ, શાંત, અનાદિ તથા અનામય છે એમ જાણ. આમ દ્રષ્ટા અને દ્રશ્યપણું ન હોવાથી કેવળ અદ્વૈતપણું જ છે. નાશ અને ઉત્પત્તિ રહિત જે સ્થાનક છે તે પરમપદ કહેવાય છે, અને તે સ્વયં પ્રકાશ, શાંત, અનાદિ તથા અનામય છે એમ જાણ. મંડપરૂપી ઘરમાં સર્વ લોકો પોતપોતાના વ્યવહારને અનુકૂળ એવી વ્યવસ્થાથી ચૈતન્યરૂપ આત્માને વિશે વિહાર કરે છે, પણ તેમાં જગતનો અથવા સૃષ્ટિનો કાંઈ પણ અનુભવ થતો નથી. છતાં અજ્ઞાની માણસે અહંકારના સાક્ષીભૂત ચૈતન્ય આકાશને જ જગત રૂપે માનેલું છે. મંડપરૂપી ઘરમાં સર્વ લોકો પોતપોતાના વ્યવહારને અનુકૂળ એવી વ્યવસ્થાથી ચૈતન્યરૂપ આત્માને વિશે વિહાર કરે છે, પણ તેમાં જગતનો અથવા સૃષ્ટિનો કાંઈ પણ અનુભવ થતો નથી. છતાં અજ્ઞાની માણસે અહંકારના સાક્ષીભૂત ચૈતન્ય આકાશને જ જગત રૂપે માનેલું છે. સ્વપ્નાવસ્થામાં મોટું નગર જોવામાં આવે છે, તે જેમ ખોટું હોય છે, તેમ મેરુ પર્વત અને ગિરિજાળરૂપી જગતની જે પ્રતીતિ છે તે સર્વ ખોટી છે. સર્વ લોકો કંઠથી હૃદય સુધીના ભાગમાં સ્વપ્નને વિશે પર્વતમાળાઓથી ભરેલા અને વજ્રના સારૂપ એવા લાખો જગતોના આકાશને જુએ છે. તે જ પ્રમાણે એક અણુને વિશે પણ કેળના પડની પેઠે ઘણા જગત હોવાનો સંભવ છે. સ્વપ્નના નગરની જેમ ચૈતન્યરૂપ અણુમાં 3 જગત રહેલા છે, અને તેની વચ્ચે પણ ચૈતન્યરૂપ અણુ છે. વળી તે એક અણુને વિશે પણ એક જગત રહેલું છે. હવે હે શુભા, તે જગતોમાંના જે જગતના આ પદ્મરાજા શબરૂપે રહેલ છે, તેમાં તારી પૂર્વની શોક એવી આ બીજી લીલાદેવી પ્રાપ્ત થઈ છે. જે સમયે આ લીલાદેવી તારી પાસે મૂર્છા પામી ગઈ, તે જ સમયે તે પોતાના પતિ પદ્મરાજાના શબની પાસે જઈને ઊભી. લીલા બોલી, હે દેવી, તે દેહધારી લીલાદેવી ત્યાં કેમ કરીને ગઈ? શોકના ભાવને ધારણ કરીને ત્યાં કેવી રીતે રહી? પદ્મરાજાના ઉત્તમ ઘરમાં રહેનારા મનુષ્યો તેનું રૂપ કેવું જુએ છે, તથા તેને માટે શું બોલે છે? આ વિશે તમે મને ટૂંકમાં કહો. સરસ્વતી બોલ્યા, હે લીલા, તમે જે પ્રશ્ન કર્યો તેનો હું ટૂંકમાં ઉત્તર આપું છું, તે સાંભળો. તે લીલાદેવી તથા તારો પતિ પદ્મરાજા દેખાવમાં દુર્દશા ભરેલા એવા પોતાના નિર્ણાયક વૃત્તાંતને તેમજ વિસ્તરેલી એવી આ જગતરૂપ ભ્રાંતિને તે શબના આશ્રયરૂપ ઘરને વિશે જુએ છે. આ જે યુદ્ધ થયું છે તે પણ ભ્રાંતિરૂપ છે. આ લીલાદેવી પણ ભ્રાંતિરૂપ છે. આ મનુષ્ય છે તે પણ જન્માદિ વિકાર રહિત છે. આ મરણ છે તે પણ ભ્રાંતિમૂલક છે. આ આખો સંસાર ભ્રાંતિરૂપ છે. હે સુંદરાંગી, આ ભ્રમના ક્રમથી લીલાદેવી તેની સ્ત્રી છે. હે વરારોહા, એ જ ક્રમે તું પણ સ્વપ્ન માત્રની તેની સ્ત્રી છે. હે વારાંગના, જે પ્રમાણે તમે બંને તેની સ્વપ્નરૂપી સ્ત્રીઓ છો, તે જ પ્રમાણે આ તમારો પતિ પણ સ્વપ્નરૂપ છે, અને હું પણ તેવી જ છું. આ જગતની શોભા પણ તે પ્રમાણે સ્વપ્નરૂપ છે. તે જગત દ્રશ્ય કહેવાય છે, પણ સંપૂર્ણ જ્ઞાન થયા પછી તે દ્રશ્ય શબ્દના અર્થનો ત્યાગ કરે છે. આ પ્રમાણે સંસારની સ્થિતિ, લીલાદેવી, તું, મરી ગયેલો તારો પતિ અને હું, એ બધું ભ્રાંતિરૂપ છે.
પરંતુ આત્માની સર્વવ્યાપકતાને લીધે આ પ્રમાણે આત્મામાં તે સત્યપણું ભાસે છે. એ પ્રમાણે મહાચિત ઘનના સર્વાત્મકપણાથી આ રાજા અને આપણે એકબીજાની પ્રેરણાથી અહીં રહેલા છીએ. તે જ પ્રમાણે તે લીલા રાણી ત્યાં રહેલી છે. તે રાણી પોતાના મનોહર હાસ્યથી વિલાસ કરી રહી છે. લીલાથી તેનું મુખ ચપળ છે અને નવયૌવનથી તે શોભી રહી છે. તે ચતુર આચારથી હૃદયહારી છે, મધુર તથા ઉદાર ભાષણ કરનારી છે, કોયલના જેવા મીઠા સ્વરવાળી છે અને મદ તથા કામદેવથી મંદ મંદ ગમન કરનારી છે. કાળા કમળના પત્ર જેવા તેના નેત્ર છે, ગોળ અને ઘટ્ટ તેના સ્તન છે, સોનાના જેવું તેનું અંગ ગૌર છે અને પાકેલા ટિંડોળાના જેવા લાલ તેના હોઠ છે. જ્યારે તારા સંકલ્પરૂપ પતિની મનોવૃત્તિ વાસના તારે વિશે થઈ, ત્યારે તે વાસનારૂપી લીલાદેવી પણ ચૈતન્યરૂપ ચમત્કારમાં તારા આકારે થઈને રહી. પણ તારા પતિનું મરણ થયું એટલે તરત જ પછી પતિએ તારા સંકલ્પથી તે લીલાદેવીને પોતાની આગળ દીઠી. જ્યારે માણસનું ચિત્ત અભ્યાસની દ્રઢ વાસનાથી આધિભૌતિક વ્યવહારનો અનુભવ કરે છે, ત્યારે તે અનુભવથી દ્રશ્ય પદાર્થ અસત્ય હોવા છતાં સાચો હોય તેવો જણાય છે. પછી જ્યારે વિવેક અને જ્ઞાનના અભ્યાસથી આધિભૌતિક ભાવ ખોટો છે એમ જાણવામાં આવે છે, ત્યારે પ્રપંચમાં રહેલા દ્રશ્ય પદાર્થો પણ બધા ખોટા છે એમ નિર્ણય થાય છે. આ પ્રમાણે તારા પતિએ મરણ સમયે પુનર્જન્મમય ભ્રમમાં વાસનારૂપી લીલાને સાચી જાણી અને તેને તારી સાથે સમાગમ થયો. આવી રીતે તારી દ્રષ્ટિએ તારો પતિ આવ્યો અને પતિની દ્રષ્ટિમાં તું આવી. ચૈતન્યરૂપી આત્મા સર્વ ઠેકાણે રહ્યો છે, તેથી તું પણ આત્મામાં રહી છે. બ્રહ્મ સર્વ સ્થળે રહે છે, તેથી જે સ્થળે જેવી રીતે તેનું ધ્યાન કરવામાં આવે છે તે સ્થળે તેવી રીતે તે વિક્ષેપ શક્તિએ જોવામાં આવે છે. તેમજ સર્વ ઠેકાણે સર્વ પ્રકારની શક્તિ રહી છે, તેથી જે ઠેકાણે જેવી શક્તિનો આવિર્ભાવ કરવામાં આવે છે તે ઠેકાણે તેવી શક્તિ દ્રઢ અભિનિવેશ રૂપી વાસનાના કારણથી રહે છે. આ પ્રમાણે તે બંને દંપતી જે ક્ષણે મોહથી મરણ થાય તેવી મૂર્છાની સ્થિતિમાં હતા, તે જ ક્ષણે તેમને વાસનાનું જ્ઞાન થયું અને તેમને પોતાની કલ્પનાથી એવો અનુભવ થયો કે આપણા બંનેના આ બે પિતા છે તથા આ બે માતા છે, આ આપણો દેશ છે, આ આપણું ધન છે અને આપણે પૂર્વે આ જાતનું કર્મ કર્યું છે. આપણા બેનો વિવાહ થયો, તેથી આપણે એકબીજાને પામ્યા. આમ થતાં તેમને આ જનસમૂહ સાચો છે એવી પ્રતીતિ થઈ. હવે સ્વપ્નમાં જોવામાં આવે છે તેમ તે બધું તેને પ્રત્યક્ષ જોવામાં આવ્યું. પછી લીલાએ ભાવથી મારી પૂજા કરીને માંગ્યું કે હું વિધવા ન થાઉં એવું વરદાન આપો. મેં પણ તેને એ વરદાન આપ્યું. એટલે જ તે પતિની પહેલાં મરણ પામી. તમે બધા ચૈતન્યના અંશરૂપ છો. હું ચૈતન્યના ધર્મવાળી છું, કુળદેવી છું, સદા પૂજા કરવા યોગ્ય છું અને મારી મેળે બધું કરું છું. પછી પ્રાણવાયુને ધારણ કરનારો તથા મન વડે ચલાયમાન થયેલો લીલાદેવીનો તે જીવ તેના દેહમાંથી મુખના અગ્રભાગ પાસેથી બહાર નીકળ્યો. હવે મરણની મૂર્છાને અંતે તે જ ઘરમાં લીલાદેવીએ પોતાની બુદ્ધિથી સંકલ્પ કરેલા આકાશમાં પોતાનો દેહ દીઠો. પછી હરિણના જેવા નેત્રવાળી, ચંદ્રબિંબના જેવી મુખ શોભાવાળી, માનવતી, પતિને સુખ આપનારી, પતિ પાસેથી સુખ ભોગવવાની ઈચ્છાવાળી, મનોહર મુખવાળી અને સૂર્યના કિરણથી ઉદય પામેલી કમલિનીના જેવી તે લીલાદેવી પૂર્વ દેહનું સ્મરણ થવાથી પદ્મના બ્રહ્માંડ મંડળની વચ્ચે જઈને સ્વપ્નના મધ્ય સમયની જેમ પોતાના પતિને મળશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી પ્રતિભા વર્ણન નામનો સર્ગ 52મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 250. પ્રસાદ આપી દો.
બ્રહ્મ કૃપાહી કેવલમ આનંદ અંગતો ઓમ ઓમ ઓમ. કેમ છે તબિયત બધાની? ગાંધીનગર જતો. રામજી પ્રભુની તબિયત કેમ? સારી તમારે બધાની? સારી. ત્યાંથી આવ્યો પાછો અત્યારે ગાંધીનગર. ગાંધીનગરથી આવ્યા? હા. એટલે ચાલુ નહોતું આજે? એટલે ચાલો તો સ્કૂલ ભરીને પછી પાછો નતો ગયો. મેં તત્વ બહુ સાંભળીને પાછું જઈ 5 વાગે છૂટ્યો પછી રખિયાલ હતો પછી અહીંયા આવ્યો. અચ્છા, રખેલ જ છો? ના અત્યારે ગાંધીનગર જઈશ પાછું. પણ સાંજે રખેલ જ હતો. છૂટ્યા પછી છૂટ્યા પછી રખિયાલથી અહીંયા આવ્યો પછી સવારે. પ્રસાદ લેવું તો નહીં જો? ના મોડું થાય પણ ત્યાં બનાવ્યું. એમ કલાકનો રન થયું. મેં તો અહીંયા તૈયાર જ. ના પછી શનિ રવિવારથી રજાઓ પડે 5 દિવસ. રવિ સોમ મંગળ બુધ ગુરુ. એમ? એટલી બધી રજા છે નહીં? દશેરાની છે પછી ગાંધી જયંતિની છે નોમની છે. એ તો એક જ દિવસ છે. અમારે સ્થાનિક છે. બે તારીખ એક જ છે. અમારે નવરાત્રી 4 દિવસ વેકેશન આપે. નવરાત્રી ખરી છેલ્લા 4 દિવસ છેલ્લા એટલે 4 વેકેશન દિવસ. આપે. રવિ સોમ મંગળ બુધ ગુરુ નવરાત્રી એટલે રવિવારથી પાછા અહીંયા આવી ગયા. 8 દિવસ છે નહીં. એક ગાંધી જયંતિ આવી પણ એને દશેરા એક જ દિવસ છે, 2 તારીખ. પછી નોમની રજા. નોમ ખરી નોમ આઠમ સ્થાનિક રજા પ્રભુ અને એક સ્થાનિક રજા. જે ઈચ્છા પ્રમાણે રજા આપી દે સ્થાનિક વાંધો ના આવે. હે? પોતાની ઈચ્છા પ્રમાણે સેટિંગ રજા આપી શકેલો 3 આપી શકો. દરેક સ્કૂલ વાળા આપી શકે. 3 આપી શકો. અરે આ નોરતા લીધે આ નવરાત્રા બધું આપણે સંખ્યા ઓછી આવતી નવરાત્ર નહીં લીધે. કારણ કે સ્કૂલોમાં સંખ્યા ઓછી રહે. એમ 12 વાગ્યા સુધી ગરબા ગાતા હોય એટલે પેલા બાળકો પછી ઓછા આવે. બરાબર. હા. એટલે ઘરે પ્રસાદ બનાવ્યો છે. હા બનાવે. અને તો અહીંયા તૈયાર. બનાવે પાછું કલાક થાય ને હા. પ્રસાદ આપ્યો? હા લીધું. જવાન પ્રભુને પ્રભુ કાલનો દિવસ છે બપોર સુધી ત્યાં પેલું કંઈક લાઈન ખોદાય છે એટલે કાલે એ પાણીની સેવામાં તો બીજા ભાઈ આવે છે પછી કાલ બપોર પછી ફ્રી થઈ જશે બંને. પાણી તો ભરેલું જ છે ને હા આજે? પાણી પાણી પાણી. હે? આવું ભરી ગયા. ફૂલ છે ટાંકીઓ. આવ્યા હતા કોઈ ભરવા. ગઈકાલે સત્ય સાધના કરવા પ્રસાદ ખીચડી કરવા સ્કૂલમાં સેવા કરતા હતા. શું કીધું કે પાણીની લાઈન. મંદિર તો ખબર પડતી હશે ને સત્યની? કેવી પડે? પોતાની ખબર પડે અહીંની ખબર પડે. તો પેલું આમ આપણે આ બધું જે બંધાઈ ગયા હોય એનું શું? જ્યાં મારું માન લીધું હોય આવો લાભ જતો કરવાનો.
લાભ લેવા માટે બોલાયા અને લાભ લઈ જતા નથી. પ્રભુ લાભ એમને આપો. ખબર પડે ખરી આમ આમ ફસાયા હોય માયામાં ફસાયા હોય તો ખબર પડે ખરી સત્ય અસત્યની સાચું આ જ છે. ભાઈ એ તો જનરલ વાત થઈ. આપણે એમ કે ભગવાન સાચા છે તો એ જનરલ વાત થઈ. પણ અંદર બધું માયા હોય ભરેલી એટલે આમ બોલવામાં આપણે આ સાચું કહીએ પણ અંદર તો પેલી ભ્રાંતિ જ સાચી લાગે ને. શાંતિ કપાતી જાય આ સાંભળેલું clear છે. થતી જાય આ સાંભળેલું ક્લિયર થતા જાય. શાંતિ નથી એટલે હે? આ સાંભળેલું ક્લિયર થાય અંદર એમ. થાય હા. આ જે જગત દ્રશ્ય દેખાય એ સાચું નથી એવું આમાં આપણું અનુભવાય. શું અનુભવ પ્રકાશથી જગત દ્રશ્ય સાચું નથી એવું અનુભવાય ધીમે ધીમે. સાચું જગત દ્રશ્ય સાચું નથી. જગત પ્રકાશથી જે દેખાય છે એ પ્રકાશથી સત્ય છે પણ જગત જે આકારથી છે એ નથી સાચું એમ અનુભવાય પ્રકાશથી તત્વબુદ્ધિ. એ સમજાતું નથી શું જગત દ્રશ્ય શબ્દ બોલ. જગત દ્રશ્ય સાચું નથી એમ અનુભવ. જગત દ્રષ્ટિ પ્રકાશથી આ જે જગત દ્રશ્ય દેખાય છે જે બધું આકાર વિકાર અલગ અલગ એ સાચું નથી એવું અનુભવાય. પણ પેલી ભ્રાંતિ સાચી લાગતી હોય અંદર તો ક્યાં હું છું, આ મારું છે, આ ઘર છે, આ સ્ત્રી છે, આ બાળકો છે અને આપણા ભણેલા છે ને આપણો જોબ છે ને આપણા પૈસા છે ને આપણી માયા છે બધી પોતાનો અહંકાર એ તો અહંકાર મારે એવું જે હોય તો અહંકાર. એમ નહીં. જાગૃતિ વધતી એટલે જાય ને પણ પ્રભુ, પ્રભુ જેમ પૂછે છે સાંભળે, કે તો ખબર પડે કે ના પ્રભુ, પડે જેમ એમ. જેમ સાંભળે એમ જાગૃતિ વધતી જાય ને કે સાચું સાચું એટલે એને એમ સાચું. તો થાય ને કે આ સાચું પણ આપણું આ કરેલું છે એ તો સાચું ને અત્યારે તો પણ ભાઈ પ્રભુ દુઃખ છે એ ખબર પડે ને. હે? એ ભાઈ દુઃખી છે એ ખબર પડે. દુઃખ ક્યાં છે અત્યારે યંગ હોય ત્યારે તો સુખ જ લાગે ને. એ તો જેને મરી ગયું એને દુઃખ લાગે. સાચું હશે તો. આ ભાગી ગયું હોય ને આ ઘણી વારમાં બીપી વધી જાય છે ને બધી ખબર પડે. કોઈ દાડો હરખું તો આ રહેતું જે નહીં. દેહ છે શરીર છે ને એ શરીર નથી એવો અનુભવાય સત્ય અનુભવાય. જે બી કરતા હોય એ પ્રકાશથી અનુભવાય કે આ કરીએ આ ખોટું હોય તો અટકી જઈએ સાચું કરવાનો અનુભવ થાય. ખોટું આપણાથી થાય નહીં પ્રકાશથી હશે એટલું થાય. એ બી જગત દર્શનનું કરતા હોઈએ ને તો ખોટું થાય નહીં આપણાથી એવું અનુભવાય. ખોટું અટકી ના જાય. ના જે ફસાયો હોય એટલે આ એ સાંભળે ખરો એટલે ખોટું તો ન કહી શકે. કઈ ભગવાનને કોણ ખોટા કે ચિદાકાશને કોણ ખોટું કે પણ હવે આપણે આમાં છીએ નું હું એમ થાય ને. શું કે? એને ફેર પડે ખરો એટલે ગમે ભ્રાંતિ રૂટ થઈ ગઈ હોય તો જડબે સલાક નીકળી જાય ધીમે ધીમે નીકળી જ જાય વ્યાજથી. નીકળ્યા વગર તો છૂટકો જ નહીં. કાઢવું જ પડે નકે તો મેળ જ ના એટલે આવે. ચિદાકાશમાં આમ ભ્રાંતિ શાંતિ છે છે જ ખરી? નહીં પણ નથી. હલો, મને બોલો. અમારામાં જે અહીંયા આવવાથી શાંતિ દૂર થઈ જાય. ચિદાકાશ છે એ રીતે બતાવે. આખું માં ચિદાકાશ પ્રકાશી રહ્યું છે એવું દેખાય અનુભવાય. હમ. એટલે આ ગરબામાં રાત્રે બધા બાળકો બધા વયા જાય એટલે રજા આપી દે નહીં એટલે શું પ્રભુ કોઈ આવે નહીં હા, વિદ્યાર્થીઓ ટીચરો ના આવે કોઠીનું નામ શું હતું પ્રભુ? નવરાત્રિમાં આખું નવરાત્રિ વેકેશન સરકાર પહેલા આપતા હતા પછી ધીમે ધીમે બંધ કર્યું. હવે છેલ્લે 4-5 દિવસ બાકી હોય ને એટલે પછી 4 દિવસ આપી દે મિની વેકેશન કરી દે નવરાત્રિમાં છોકરાઓ માટે. કારણ કે શું રાત્રે આખી રાત મોડ સુધી ગાય એટલે સ્કૂલમાં 50% હાજરી ના આવે તો 50% ભણવા 50% વિદ્યાર્થી રહી જાય એટલે 4 દિવસ રજા આપી દે છેલ્લા 4 દિવસ. બરાબર એટલે કયા 4 દિવસ રજા છે છેલ્લે આઠમ થી રજા આવે. આઠમ, નવમ, દશેરા તો હોય જ. 3 દિવસ હોય. 3 દિવસ હોય. આઠમ આજે દિવસ કરવા આજે જાય. ગુરુવાર છે ને ના ગુરુવાર. ગુરુવાર રવિવારથી સોમવાર, આઠમ સોમવારે. આજે કયો વાર છે રવિવારથી તો ખરી સોમવારે આઠમ છે, હા. ગુરુવાર. શનિ એટલે હવે રજા ક્યારથી છે રવિવારથી. રવિ, સોમ, મંગળ, રવિ સોમ રવિવાર. મંગળ બુધ આઠમ સોમવારે, રવિવાર તો રવિવાર રજા રજા, સોમવાર રજા. પછી નોમની રજા, દશેરા રજા એવી રીતના. 4 રજા. રવિ સોમ મંગળ બુધ રવિ, સોમ, મંગળ, બુધ. વિજયાદશમી કયા વારે છે બુધવારે છે બુધવારે. હા, એ ગાંધી જયંતિ એક જ દિવસ છે 2 એક તારીખ એક દિવસ. એટલે રવિ સોમ મંગળ બુધ ચાલો. મોટા ભાગના બધા લોકો રજા હોય. અને બુધવારે દશેરા છે
એ બધું માણસો એમ કે આ આનંદ છે આનંદ છે આનંદ છે, પણ ખરેખર શાંતિ છે. ખાલી કહેવા માટે કોઈ પૂછે કે કેમ છે કે આ મજામાં, પણ હોય અંદર ખરેખર એમાં થાકવાનું ને હેઠા પડવાનું જ છે કે નહીં? કશું એટલું કે કંટાળવાનું, દુઃખી થવાનું, અશાંત, અભાવ માટેની ઈચ્છા પૂરી થવાની, આ જોઈએ આ જોઈએ, આમ કુદાકૂદ કરવાની, ભાગ કરવાની, અને પેલા મોટા મોટા વાજા વગાડવાનું ને બધું, પણ એમ શાંતિ છે. અને બધું બગાડવાનું તંત્ર, શરીર, મગજ બધું, હે. અને ખરેખર ચિદાકાશ છે, બધું ચિદાકાશ છે, અને આ ભ્રાંતિ છે જ નહીં. તો એ આ વસિત પ્રકાશ સિવાય ક્લિયર થાય ખરું? શાંતિ થાય ખરી? ગમે એટલા પૈસો હોય, ગમે એટલા ભોગો હોય, પણ એ ભ્રાંતિમાં દુઃખ જ છે ને. ખાલી પ્રભુના દર્શન ખાલી કરે ને તો મનને આનંદ શાંતિ અનુભવે, એ દર્શનથી અનુભવે. તત્વબુદ્ધિ તો પછી અલગ જ છે, વસ્તુ અલગ રહી. આ તો સામાન્ય માણસ દેખાય ને, કેમ? જેની દ્રષ્ટિ એવી જેની દ્રષ્ટિ હોય એવું દેખાય. તો બધા પાસે વસિતની દ્રષ્ટિ ક્યાંથી હોય? ધીમે ધીમે લાયક છૂટકો જ નહીં, કોઈ નહીં હોય તો લાવી પડશે. વસ્તુઓનો લાયક હતા, ચણ્યાને એવું બધું સારું હતું ને, હજી હવે મગનું કેવું સારું હતું ને. જોવું પડશે ઉર્મિલા માટે